તો બીજી તરફ આપણે વાત કરીએ તો ધરમપુર સ્થિત શ્રીમદ રામચંદ્ર આશ્રમ ખાતે યોજાઈ રહેલી 12મી ચિંતન શિબિર 2025ના દ્વિતીય દિનની શરૂઆત શાંત અને આત્મમંથન સભર યોગાભ્યાસથી થઈ। વહેલી સવારના નિર્મળ વાતાવરણમાં શાસન તંત્રના અધિકારીઓએ એક સાથે શ્વાસ સંતુલન અને એકાગ્રતાનો અનુભવ કર્યો। યોગાભ્યાસ માત્ર શારીરિક કસરત ન રહી, પરંતુ મન, વિચાર અને વર્તનમાં સંયમ લાવતું સાધન બની રહ્યું છે। યોગ પછી શિબિરના કાર્યક્રમોમાં અધિકારીઓનો સક્રિય સહભાગ નોંધપાત્ર રહ્યો। વિચાર વિમર્શ, અનુભવ વહેંચણી અને નીતિગત સંવાદ દ્વારા શાસનની પ્રક્રિયામાં માનવીય સંવેદનાનું સ્થાન વધુ મજબૂત બન્યું। ચિંતન શિબિરનો ઉદ્દેશ્ય માત્ર યોજનાઓ ઘડવાનું નહીં, પરંતુ જવાબદારીને આત્મસાત કરીને સેવાભાવ વિકસાવવાનો છે। આ ભાવના આજના દિનભરમાં સ્પષ્ટ દેખાઈ। આશ્રમનું શાંત પરિસર, પ્રકૃતિની નજીકતા અને શિસ્તબદ્ધ કાર્યક્રમો અધિકારીઓને આંતરિક રીતે જોડતા રહ્યા। યોગ, ચિંતન અને સંવાદના સંયોજનથી ઉત્પન્ન થયેલી ઉર્જા આવનારા નિર્ણયો માટે દિશાદર્શક બનશે। આમ દ્વિતીય દિન આત્મશક્તિ, સહકાર અને વિકાસમુખી વિચારધારાનો સાર્થક આરંભ સાબિત થયો।